તો મિત્રો આ રહી દ્વારકાધીશની સોનાની નગરી એટલે બેટ દ્વારકા મંદિર. ચારે કોર દરિયો અને વચ્ચે છે ભડકેશ્વર મહાદેવ. જય દ્વારકાધીશ. તો જો ગરમા ગરમ નાસ્તો બની રહ્યો છે ગાંઠિયા. દ્વારકામાં આવ્યા પછી તમારે ક્યાં રોકાવાનું છે સસ્તામાં, ક્યાં ખાવાનું છે, અને દ્વારકામાં એક દિવસનો ટૂર એટલે દ્વારકામાં આવેલી આજુબાજુની પ્રખ્યાત સ્થળોની મુલાકાત પણ આપણે લઈશું. એટલે આજનો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકદમ સસ્તામાં સસ્તી ડોમ્સ હોસ્ટેલ કો આખા દ્વારકામાં, અને અત્યારે આપણે એક્ટિવા રેન્ટ પર લીધી છે. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ. મિત્રો આ રહ્યું ગોપી તળાવ. તો તમારા બધાનું સ્વાગત કરું છું આઈશ્રીમાં મુગલનો જન્મ સ્થાન ભીમરાણામાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છે રૂક્ષ્મણી માતાના મંદિરે. જય દ્વારકાધીશ. તો અત્યારે હું છું ભારતના 4 ધામમાંથી એક મુખ્ય યાત્રાધામ દ્વારકામાં, જ્યાં બિરાજે છે સ્વયં ભગવાન દ્વારકાધીશ. અને આજે આપણે દર્શન કરીશું દ્વારકાધીશના. અને દ્વારકામાં આવ્યા પછી તમારે ક્યાં રોકાવાનું છે સસ્તામાં, ક્યાં ખાવાનું છે, અને દ્વારકામાં એક દિવસનો ટૂર એટલે દ્વારકામાં આવેલી આજુબાજુની પ્રખ્યાત સ્થળોની મુલાકાત પણ આપણે લઈશું. એટલે આજનો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો આપણા ભક્તિમય સફરને શરૂ કરીએ. હા તો મિત્રો, દ્વારકામાં આવ્યા પછી તમારે પહેલા તો જગત મંદિર એટલે સ્વયં દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવાના છે. તો દ્વારકાધીશ મંદિરમાં ફોન કે કેમેરો અલાઉડ નથી, તો હું ફટાફટ દર્શન કરીને આવી જાઉં છું. ત્યાં સુધી તમે મંદિરના વર્ચ્યુઅલી દર્શન કરી લો. તો મિત્રો હું દર્શન કરીને આવી ગયો છું. મંદિરમાં દર્શન કરવાનો ટાઈમિંગ તમને લગભગ 20 થી 15 મિનિટ જેવો થશે. અને મંદિરના ટાઈમિંગની વાત કરું તો સવારે 6 વાગે મંદિર ખુલી જાય છે, 6:30 ભગવાન દ્વારકાધીશની આરતી થાય છે, અને પછી મંદિર લગભગ 12 વાગ્યાની આસપાસ ખુલ્લું રહે છે. 12 થી 5 મંદિર બંધ હોય છે, અને સાંજે 5 થી રાત્રે 9, 9:30 વાગ્યા સુધી મંદિર ઓપન રહે છે. તો મિત્રો હવે તમારા મનમાં એ થતું હશે કે દ્વારકામાં આવ્યા પછી ક્યાં રોકાવાનું છે, તો હું તમને બેસ્ટ જગ્યા બતાવું છું. તો મિત્રો દ્વારકામાં આવ્યા પછી હું ઘણી વખત વિશ્વકર્મા કૃપામાં રોકાઉં છું. તો આ રીતના કંઈક રહેવાની વ્યવસ્થા છે. આને કહેવાય છે ડોમ્સ. એક હોલમાં ઘણા બધા બેડ્સ હોય, અને તમને તમારી પ્રાઇવેસી માટે એક લોકર પણ આપવામાં આવે છે. અને આનો પ્રાઇસ માત્ર ને માત્ર 350 રૂપિયા પ્રતિ દિવસ. હા, એકદમ સસ્તામાં સસ્તી ડોમ્સ હોસ્ટેલ કો આખા દ્વારકામાં. અહીંથી દ્વારકાધીશ મંદિર તમે 2 મિનિટમાં જ પહોંચી જશો. બેસ્ટ ઓપ્શન છે રોકાવા માટે 350 રૂપિયાની અંદર. હું તમને અત્યારે સ્ક્રીન ઉપર ઓનરનો નંબર આપી દઈશ, તમે એમને કોલ કરીને બુકિંગ પણ કરાવી શકો છો. તો મિત્રો આ હતી હોસ્ટેલ. જો તમે દ્વારકામાં ફરવા માટે આવો છો ફેમિલી સાથે, તો તમે એવું હશો કે કઈ હોટેલ સારી છે દ્વારકામાં, ક્યાં રોકાવું. તો દ્વારકામાં મિત્રો અઢળક હોટેલો છે રોકાવા માટે. ધર્મશાળા બી તમને મળી જશે. હા તો મિત્રો મંદિરમાં દર્શન કર્યા પછી અને તમને રહેવાની બેસ્ટ જગ્યા બતાવ્યા પછી પેટ પૂજાની વારી. તો પેટ પૂજા માટે સવારનો નાસ્તો હું તમને બેસ્ટ જગ્યા બતાવું છું. દ્વારકા મંદિરની જસ્ટ પાછળની સાઈડે છે આપણા આ કાકાની જય દ્વારકાધીશ. તો જો ગરમા ગરમ નાસ્તો બની રહ્યો છે ગાંઠિયા. મતલબ આની સુગંધ જ મજાની અલગ છે. જલેબી. હા ભલે ભલે. તો મિત્રો ગરમા ગરમ આપણો નાસ્તો અહીંયા આવી ગયો છે. અહીંયા છે ગાંઠિયા મસ્ત મજાના ગરમા ગરમ, અને સાથે સાથે ગરમા ગરમ જલેબી, થોડો સંભારો છે, થોડા મરચા છે, અને સાથે સાથે આ લોકોની ફેમસ ચટણી પણ છે. તો ટેસ્ટ કરીને તમને બતાવું છું કે તમે દ્વારકામાં આવો છો, સવારનો નાસ્તો તમારો કેવો રહેશે. ના જલેબી તમારા નામે. તો એડ્રેસ શું છે મિત્ર? ભંડારવાડી ગલી, વિપુલભાઈ ગાંઠિયાવાળા. ગમે તેમને કહેવાનું બતાવી આપશે. મંદિરની બરોબર બાજુમાં રાઈટ સાઈડમાં ગલી પડે છે, ભંડારવાડી ગલી. અને ટાઈમ સવારે 8:30 વાગે ચાલુ થાય ને બપોરે 12:30 સુધી ગરમા ગરમ જલેબી ગાંઠિયા. તો મિત્રો નાસ્તો આપણે કરી લીધો છે. તો હવે આપણે નીકળીએ છીએ દ્વારકાથી ઘણી બધી ફેમસ જગ્યા માટે. તો એના માટે આપણે લઈ લીધી છે એક્ટિવા રેન્ટ ઉપર. આ રીતના કંઈક છે ભાઈ આપણી એક્ટિવા. તો આનો રેન્ટ મને પડ્યો છે આખા દિવસ માટે ફક્ત ને ફક્ત 500 રૂપિયા. અને પેટ્રોલ તમારું, દર્શન તમારા, જગ્યા તમારી, ગાડી આ લોકોની. અને આપણે આ એક્ટિવા રેન્ટ ઉપર લીધી છે ધાર્મિક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તો હું તમને અત્યારે સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ, એડ્રેસ પણ આપી દઈશ, જ્યાંથી તમને રેન્ટ ઉપર ગાડી મળી રહેશે. તો મિત્રો આજનો આપણો આ રૂટ મેપ તમે જાણી લો, જેથી તમને સરળ રહે આપણે ક્યાં ક્યાં આજે ફરવાના છે, ક્યાં ક્યાં આપણે જવાના છે, ક્યાં ક્યાં દર્શન કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ દ્વારકાથી નીકળીને આપણે અત્યારે જવાના છીએ ભારતના 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ
નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે અહીંયાથી 17 કિલોમીટરના અંતર પર આવેલું છે. પછી ત્યાંથી આપણે જવાના છીએ ગોપી તળાવ. ગોપી તળાવથી ત્રીજું ડેસ્ટિનેશન રહેવાનું છે સુદર્શન સેતુ, એટલે ઇન્ડિયાઝ લોંગેસ્ટ કેબલ સ્ટે બ્રિજ. ત્યાં આપણે એ બ્રિજને જોઈને પહોંચીશું બેટ દ્વારકા આઇલેન્ડ પર, અને ત્યાંથી આપણે જઈશું આખા વિશ્વમાં આવેલું મકરધ્વજ ભગવાનનું મંદિર, જે હનુમાન દાદાના દીકરા પણ છે. અને પછી બેટ દ્વારકાથી આપણે દર્શન કરીને પછી આપણે આવીશું મા મોગલનું જન્મસ્થાન એટલે ભીમરાણા. ત્યાં આપણે દર્શન કરીને પછી આપણે જઈશું શિવરાજપુર બીચ ઉપર. બીચ બતાવીને પછી આવીશું આપણે રૂક્ષ્મણી માતાના મંદિર પર, અને ત્યાંથી આપણું છેલ્લું ડેસ્ટિનેશન રહેવાનું છે ભદ્રેશ્વર મહાદેવ ટેમ્પલ, જ્યાં આપણે સૂર્યાસ્તનો મજા લઈશું. તો ચાલો આપણે આ યાત્રાને શરૂ કરીએ. તો બોલો મારી સાથે, જય દ્વારકાધીશ. તો મિત્રો, એક્ટિવામાં આપણે પેટ્રોલ પુરાવી લીધું છે, લગભગ 250 રૂપિયા જેટલું. જોઈએ 250 રૂપિયામાં આખો દિવસ ચાલે છે કે નહીં. તો હવે આપણે નીકળીએ ફાઇનલી. તો મિત્રો, હવે આપણે નીકળીએ ફાઇનલી નાગેશ્વર જ્યોતિર્લિંગ માટે. અને મિત્રો, દ્વારકાથી નાગેશ્વરનો રોડ એટલો ખરાબ છે કે ના પૂછો એની વાત. આ તમે જોઈ લો. બસ આપણે હવે પહોંચવાના છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો તમારા બધાનું સ્વાગત કરું છું ભારતના 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો તમને નાગેશ્વર જ્યોતિર્લિંગ આવતા જ મહાદેવની વિશાળ પ્રતિમાના દર્શન થશે. અને ભાઈ, અહીંયા પહોંચતા આપણને 30 થી 35 મિનિટનો સમય લાગ્યો છે. અને ભાઈ, રસ્તો જે છે બહુ જ ખરાબ છે. હજુ રસ્તો નવો બની રહ્યો છે. ચાલો આપણે અંદર દર્શન કરી લઈએ. તો ત્યાં સુધી મહાદેવના તમે વર્ચ્યુઅલી દર્શન કરી લો. તો મિત્રો, દર્શન કરી લીધા છે, અને દર્શન કરતા હાર્ડલી 10 થી 15 મિનિટ જેટલો સમય લાગશે. અને પાછળ મસ્ત મજાનું મહાદેવની પ્રતિમા છે, ત્યાં તમે સ્ટેચ્યુ જોડે ઉભા રહીને ફોટોઝ વિડીયોઝ બનાવી શકો છો. હવે આપણે અહીંયાથી જઈશું આપણી બીજી ડેસ્ટિનેશન ગોપી તળાવ. નાગેશ્વર જ્યોતિર્લિંગથી લગભગ 5 કિલોમીટરના અંતર પર આવેલું છે. ચાલો સાથે મળીને ગોપી તળાવ પહોંચીએ. તો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છે આપણી બીજી ડેસ્ટિનેશન ગોપી તળાવ. નાગેશ્વરથી અહીંયા 5 કિલોમીટરનું અંતર છે, અને અહીંયા પહોંચતા તમને 8 થી 10 મિનિટ જેટલો સમય લાગશે. તો મિત્રો, ફાઇનલી આ રહ્યું ગોપી તળાવ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસલીલા રચાઈ હતી. અને આની અંદરની જે માટી છે એ ગોપી ચંદન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, તમને અહીંયા ગોપી તળાવમાં દર્શન કરતા 10 થી 15 મિનિટ જેટલો સમય લાગશે. તો મિત્રો, આપણે હવે દર્શન કરી લીધા છે ગોપી તળાવથી. આપણે હવે જઈશું આપણી ત્રીજી ડેસ્ટિનેશન બેટ દ્વારકા આઇલેન્ડ, અને વચ્ચે આવશે ઇન્ડિયાઝ લોંગેસ્ટ કેબલ સ્ટે બ્રિજ, જે લગભગ અહીંથી 22 કિલોમીટરના અંતર પર આવેલું છે. તો ચાલો અહીંથી નીકળીએ. તો મિત્રો, ગોપી તળાવથી આપણે પહોંચી ગયા છે ઇન્ડિયાઝ લોંગેસ્ટ સ્ટે કેબલ બ્રિજ ઉપર, અને આનું નામ છે સુદર્શન સેતુ બ્રિજ. પોતાનામાં જ ખૂબ જ અનોખો છે, અને સુદર્શન બ્રિજ ઓખાને બેટ દ્વારકા આઇલેન્ડ સાથે જોડે છે. અને આ સુદર્શન બ્રિજ ટોટલ 980 કરોડમાં બનીને તૈયાર થયો છે. તો કોણ કોણ અહીંયા આવીને ફોટા પડાવીને ગયો છે, તો કોમેન્ટમાં પોતાની હાજરી આપી દેજો. તો હવે અહીંયાથી આપણે પહોંચીએ બેટ દ્વારકા આઇલેન્ડમાં.
તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે આપણી ચોથી ડેસ્ટિનેશન બેટ દ્વારકા આઇલેન્ડમાં અને તમારા બધાનું સ્વાગત કરું છું શ્રી કૃષ્ણ ભગવાનની સોનાની નગરી બેટ દ્વારકામાં. દ્વારકા અને બેટ દ્વારકા વિશે તમને માહિતી આપી દઉં તો દ્વારકા એ શ્રી કૃષ્ણ ભગવાનનું રાજપાટ એટલે કે રાજધાની છે અને બેટ દ્વારકા એ શ્રી કૃષ્ણ ભગવાનનું ઘર એટલે કે એમનું હોમ છે. જે તમે સોનાની નગરી માનો છો એ સોનાની નગરી અહીંયા બેટ દ્વારકામાં છે. અને બેટ દ્વારકામાં ખાલી બેટ દ્વારકાધીશનું મંદિર જ નહીં પરંતુ અહીંયા એક હનુમાનજીનું વિશ્વમાં આવેલું એકમાત્ર મંદિર અહીંયા મકરધ્વજ હનુમાન મંદિર પણ છે, જેમાં હનુમાનજી મહારાજ તેમના પુત્ર મકરધ્વજ સાથે અહીંયા બિરાજમાન છે. તો ચાલો સાથે મળીને આપણે દર્શન કરીએ. તો મિત્રો આ રહી દ્વારકાધીશની સોનાની નગરી એટલે બેટ દ્વારકા મંદિર. અને મંદિરની અંદર આપણે કેમેરો કે મોબાઈલ અલાઉડ નથી એટલે તમારે સામાન ઘરમાં બધું જમા કરાવવાનું રહેશે. પછી તમે અંદર દર્શન કરવા જશો. લગભગ 10 થી 15 મિનિટ તમને સમય લાગશે દર્શન કરવામાં. જો ભીડ ના હોય તો, અને ભીડ હોય તો અડધો કલાક સમજી લેવાનું. અને મિત્રો બેટ દ્વારકા મંદિરની સામે જ તમને ફ્રી ઓફ કોસ્ટમાં પ્રસાદી આપવામાં આવે છે. તો તમે અહીંયા બપોરનું ભોજન એટલે કે પ્રસાદી લઈને તમારી આગળની યાત્રા કન્ટિન્યુ કરી શકો છો. તો અહીંયાથી આપણે હવે નીકળીએ છીએ આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન જે આવેલું છે બેટ દ્વારકાથી 5 કિલોમીટરના અંતર પર મકરધ્વજ હનુમાન દાંડી મંદિરે. ત્યાં જઈને આપણે દર્શન કરીશું. તમને વર્ચ્યુઅલી દર્શન હું કરાવીશ અને પ્રસાદી પણ લઈશું. પેલો મકરધ્વજ મંદિર જાઓ. જો આ બેટ દ્વારકાની નાની નાની ગલીઓ જે આપણને પહોંચાડશે મકરધ્વજ હનુમાન મંદિર. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે આપણી 5મી ડેસ્ટિનેશન મકરધ્વજ હનુમાન મંદિર. તો તમારા બધાનું સ્વાગત કરું છું વિશ્વના એકમાત્ર મંદિર મકરધ્વજ હનુમાન મંદિરમાં. અને બેટ દ્વારકાથી અહીંયા આપણને લગભગ 10 મિનિટ જેવું થયું. રસ્તો ઠીકઠાક છે. તો હાલો હવે અંદર જઈએ, દર્શન કરીએ અને પ્રસાદી હોય તો પ્રસાદી પણ લઈએ અને તમને વર્ચ્યુઅલી દર્શન પણ કરાવીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો આપણે બેટ દ્વારકામાં આવેલું મુખ્ય મંદિર દ્વારકાધીશનું મંદિર પણ આપણે દર્શન કરી લીધું છે. સાથે સાથે આપણે મકરધ્વજ હનુમાન મંદિરે પણ દર્શન કરી લીધું છે અને પ્રસાદી પણ લઈ લીધી છે. અને હવે આપણે અહીંયાથી જઈશું બેટ દ્વારકાથી આઈશ્રીમાં મોગલનો જન્મ સ્થળ ભીમરાણા ગામમાં. તો ચાલો નીકળીએ અને પહોંચીએ ફટાફટ આઈશ્રી મોગલધામ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે બેટ દ્વારકાથી આપણા 6થા ડેસ્ટિનેશન એટલે ભીમરાણા. તો તમારા બધાનું સ્વાગત કરું છું આઈશ્રીમાં મુગલનો જન્મ સ્થાન ભીમરાણામાં. તો મિત્રો થોડી ભક્તિ પછી હવે સમય થઈ ગયો છે કુદરતના સાનિધ્યનો. ભીમરાણાથી હવે આપણે જઈશું નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણી શિવરાજપુર બીચ, જેને બ્લુ ફ્લેગ બીચ તરીકે પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અહીંથી લગભગ 8 થી 9 કિલોમીટરના અંતર પર આવેલું છે. ચલો પહોંચીએ ફટાફટ શિવરાજપુર બીચ ઉપર. તો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી 7મી ડેસ્ટિનેશન શિવરાજપુર બીચ ઉપર. તો તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ઉપર. અને મિત્રો તમે અહીંયા સ્કુબા ડાઇવિંગથી લઈને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી શકો છો. અને જો તમારો લક સારું હશે તો સવારમાં તમને અહીંયા ડોલ્ફિન પણ જોવા મળશે. અને પબ્લિક તમે અત્યારે જોઈ શકો છો, ખાસ એવી પબ્લિક અહીંયા છે.
અને મિત્રો આ બીચની રેતી એટલી સફેદ છે કે તમને એવું લાગશે કે તમે કોઈ ફોરેનના બીચ પર આવી ગયા છો. અને મિત્રો તમને બીચની બહાર ઘણી બધી સ્ટોલ એટલે કે શોપ જોવા મળી જશે, જ્યાં તમને ચા પાણીથી લઈને નાસ્તો, નાળિયેર પાણી ઘણું બધું મળી જશે. અને હવે આપણે જઈએ છીએ આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન, જેના વગર આપણી દ્વારકાની આ ટૂર એટલે કે આ યાત્રા અધૂરી છે. તો હવે આપણે નીકળીએ છીએ અહીંયાથી રૂક્ષ્મણી માતાના મંદિરે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી 8મી ડેસ્ટિનેશન રૂક્ષ્મણી માતાના મંદિરે. તો તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું રૂક્ષ્મણી માતાના મંદિરે, જે દ્વારકા મંદિરથી લગભગ 2 થી 3 કિલોમીટર અંતર પર આવેલું છે. આ મંદિરમાં મોબાઈલ કે કેમેરો અલાઉડ નથી, તો તમને હું બહારથી જ મંદિરના વર્ચ્યુઅલી દર્શન કરાવી દઉં છું. તો મિત્રો આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ અનોખો છે. તમને જાણીને નવાઈ લાગશે કે રૂક્ષ્મણી માતાનું મંદિર મુખ્ય મંદિરથી એટલે કે દ્વારકાધીશ મંદિરથી કેમ આટલું બધું દૂર છે. તો પૌરાણિક કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને આપણા રૂક્ષ્મણી માતાજી દુર્વાસા ઋષિને રથમાં બેસાડીને જતા હતા, ત્યારે રૂક્ષ્મણી માતાને પાણીની તરસ લાગી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જમીનમાંથી માં ગંગાને પ્રગટ કર્યા. ત્યારે રૂક્ષ્મણી માતાએ ઋષિને પૂછ્યા વગર જ પાણી પી લીધું. તેથી દુર્વાસા ઋષિ ક્રોધમાં આવીને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માતાને શ્રાપ આપ્યો અને કીધું કે તારે તારા પતિથી દૂર રહેવું પડશે અને આ જમીનનું પાણી ખારું થઈ જશે. તો આજ બી આ મંદિર મુખ્ય મંદિરથી ઘણું દૂર છે અને અહીંયા જળનું દાન એ ખૂબ જ મહત્વ ગણાય છે, એટલે પાણીનું દાન અહીંયા કરવામાં આવે છે. તો મિત્રો મેં આ મંદિરનો ઇતિહાસ મેં તમને જણાવી દીધો અને દર્શન પણ વર્ચ્યુઅલી કરાવી દીધા. તો ચાલો આપણે જઈએ આપણી આવા લાસ્ટ ડેસ્ટિનેશન એટલે કે ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા, જ્યાં જઈને તમે સનસેટનો વ્યૂ પણ એન્જોય કરી શકો છો. લાસ્ટ ડેસ્ટિનેશન અહીંથી લગભગ 3 થી 4 કિલોમીટર અંતર પર છે. તો પહોંચીએ સીધા ભડકેશ્વર મહાદેવ. સનસેટ પોઈન્ટ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા દ્વારકા ટૂરની લાસ્ટ ડેસ્ટિનેશન એટલે કે ભડકેશ્વર મહાદેવ. તો મારી સાથે બોલો હર હર મહાદેવ. જ્યાં લાસ્ટ ડેસ્ટિનેશન છે તમે ત્યાં બેસીને સનસેટનો વ્યૂ પણ એન્જોય કરી શકો છો. સાથે સાથે રાત્રે મધરાતે તમે અહીંયા આવો તો તમને એક અલગ નજારો જોવા મળે છે. સ્વયં અહીંયા મહાદેવ બિરાજમાન છે. વાતોના વાડા નહીં કરતો, તમે ખુદ જ જોઈ લો. ચારે કોર દરિયો અને વચ્ચે છે ભડકેશ્વર મહાદેવ. Bum 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 bum. તો મિત્રો તમે મહાદેવના દર્શન તો કરી જ લીધા છે. આ છે ભડકેશ્વર મહાદેવ અને આ છે દરિયો, સામે છે લાઇટ હાઉસ, પછી બાજુમાં છે આપણા દ્વારકાધીશનું મંદિર. અને મિત્રો સમુદ્રની વચ્ચે આવેલું આ મંદિર સૂર્યાસ્ત જોવા માટે બેસ્ટ જગ્યા છે. અને સાથે સાથે મોજાનો અવાજ અને મહાદેવની ભક્તિમાં તમે લીન થઈ જાઓ. અને આનાથી આપણો સારા દિવસનો અંત બીજું શું હોય, તો છે ને આ સોના પર સુહાગો. અને મિત્રો ભડકેશ્વર મહાદેવથી પછી તમે રાત્રિ ભોજન માટે દ્વારકામાં ઘણી બધી રેસ્ટોરન્ટ આવેલી છે, જ્યાં તમે તમારું ભોજન લઈ શકો છો. અને હવે આપણે વાત કરી લઈએ આપણા આખા દિવસના એક્સપિરિયન્સની. તો આપણે સવારે આપણી યાત્રા સ્ટાર્ટ કરી હતી દ્વારકાધીશ મંદિરના દર્શનથી. ત્યાંથી પછી આપણે ગયા નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. અને પછી ત્યાંથી ગોપી તળાવથી આપણે પહોંચ્યા સુદર્શન સેતુ બ્રિજ ઉપર. અને ત્યાંથી પહોંચી ગયા આપણે બેટ દ્વારકા સોનાની નગરી. અને મકરધ્વજ મહારાજના દર્શન કરીને આપણે આવ્યા મોગલમાના મંદિરે. મોગલમાના મંદિરથી આપણે આવ્યા શિવરાજપુર બીચ, અને શિવરાજપુર બીચથી આપણે રૂક્ષ્મણી માતાના મંદિરથી લાસ્ટમાં ભડકેશ્વર મહાદેવ. આ હતી આપણા આખા દિવસની યાત્રા. જો તમે ફેમિલી સાથે આવો છો તો ફેમિલી માટે અહીંયા તમને રિક્ષા સાથે સાથે 4 વ્હીલર પણ રેન્ટ પર મળી જશે. સવારે તમે જેટલા વહેલા નીકળશો એટલા વહેલા તમે સાંજે દ્વારકા પાછા આવશો. મેં મારી યાત્રા ચાલુ કરી હતી 10 વાગ્યાની આસપાસ અને અત્યારે લગભગ સાંજના 5 વાગવા આવ્યા છે. અને વિડીયોને અહીંયા સુધી રાખું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી અને મિત્રોને શેર કરી દેજો જે લોકો દ્વારકાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, એક સારી એવી કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળું છું હવે એક નવા વિડીયો સાથે, એક નવા સફર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Yo.